પ્રયાગરાજની પવિત્ર માટીમાંથી વડોદરાના આર્ટિસ્ટે ભગવાન શ્રી ગણેશજીની 151 મૂર્તિઓ બનાવી છે। ભારતની સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક વારસામાં નદીઓ તથા તેમની પવિત્ર માટીનું વિશેષ મહત્વ છે। પ્રયાગરાજનો ત્રિવેણી સંગમ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનું સંગમ સ્થાન છે, તેને અત્યંત પવિત્ર સ્થળ માનવામાં આવે છે। અહીંથી લાવવામાં આવેલી માટીનું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ સ્થાન છે। વડોદરાના પ્રતિભાશાળી કલાકારે આ પવિત્ર માટીથી મૂર્તિનું સર્જન કર્યું છે। તેમને લગભગ 151 જેટલી શ્રી ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી છે। આ કાર્ય માત્ર કળાની અભિવ્યક્તિ નથી, પરંતુ એક ઊંડો સંદેશ પણ આપે છે। માટીમાંથી બનેલી મૂર્તિઓ કુદરત રીતે પર્યાવરણને અનુકૂળ છે। વિસર્જન સમયથી પાણીમાં ભળીને પર્યાવરણને નુકસાન કરતી નથી। આજના સમયમાં જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર્યાવરણ માટે પડકારરૂપ બની રહી છે, ત્યારે આવી પહેલ સમાજ માટે પ્રેરણારૂપ છે। આ કલાકારનું કાર્ય દર્શાવે છે કે પરંપરા, શ્રદ્ધા અને પર્યાવરણનો સમન્વય કેવી રીતે શક્ય છે। શ્રી ગણેશજીને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવતા તરીકે માનવામાં આવે છે। તેમની આ માટીની મૂર્તિઓમાંથી આધ્યાત્મિકતા સાથે સાથે કુદરત પ્રત્યેનું સન્માન પણ ઝળકે છે। વડોદરાના કલાકારે માત્ર મૂર્તિનું નિર્માણ કર્યું નથી, પરંતુ સમાજને સંદેશ આપ્યો છે કે ધાર્મિક આસ્થાને જીવંત રાખતા પર્યાવરણની સુરક્ષા પણ કરવી એટલી જ આવશ્યક છે। આવી અનોખી પહેલ આપણને સાંસ્કૃતિક વારસાને સાચવતા પ્રકૃતિની સંભાળ લેવાની પણ પ્રેરણા આપે છે। મારું નામ ભૂમિકાબેન રોહિત છે અને હું આ છેલ્લા ગણપતિની મૂર્તિ 6 વર્ષથી અમે બનાવીએ છીએ અને આ વર્ષે અમે પ્રયાગરાજની પવિત્ર માટી ત્રિવેણી સંગમની અમે માટી લાવીને ગણપતિની મૂર્તિ અમે બનાવી છે 151। અને અમારી આશા એ જ છે કે પ્રકૃતિને નુકસાન ના થાય એના માટે અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ કે લોકોના ઘરે બાપા બિરાજમાન થાય અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે અને આશીર્વાદ આપે। હા, અમે આ મૂર્તિ નિઃશુલ્ક આપીએ છીએ। અમારો પ્રયાસ એવો છે કે બાપાની મૂર્તિ આસ્થાનો વિષય છે, એના લીધે ત્યાં પ્રયાગરાજથી પવિત્ર ભૂમિની અમે માટી લાવ્યા છે કે એ માટીનું ભક્તો સુધી અમારું પહોંચે કે અમે આ રીતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અમે બનાવીએ છીએ કે વાતાવરણને બી તકલીફ ના થાય અને ઘરમાં એ લોકોને વિસર્જન કરવું હોય તો પણ કરી શકે અને બીજે કરવું હોય તો બી કરી શકે।